બધાને તો જોબ મળવાની નથી, બધાને જોબ એટલી છે નહીં. બીજી બધી કોલેજમાં પણ આવી એક્ટિવિટી કેટલી વાર થવી જોઈએ અને એનાથી શું ફાયદો થાય છે? વર્ષમાં એકવાર થવી જોઈએ, એટલે લોકોને રિયલ લાઈફ નું પણ એક્સપિરિયન્સ એક્સપોઝર મળે કે વર્ષમાં એકવાર થવું જોઈએ કે એ ભણી કે પછી માની લે કે બધાને તો જોબ મળવાની નથી, બધાને જોબ એટલી છે નહીં. પણ કેવું થાય કે એ પોતે ભણેલું છે ને સાથે સાથે આ વસ્તુ પણ કરી છે. અને બીજું કે એ પોતે MBA કરે છે, MBA કરે છે વન કાઇન્ડ ઓફ બિઝનેસ જ છે એનું, તો બિઝનેસ કરવા માટે એને પ્લેટફોર્મ ઉપર પડશે. કારણ કે ઘણા લોકોએ મને આમાં એવું કીધું કે આટલું નાનું સ્ટોલ માંથી પણ 2-3 હજાર આવક થઈ શકતી હોય, તો એને આપણે પ્રોફેશનલી કરીએ તો કરી શકે, પણ એના માટે મહેનત તો કરવી પડે થોડી. અચ્છા, એમને તો કઈ જ ના થાય. એટલે આત્મનિર્ભર, આમાં આત્મનિર્ભરનો એક મોટો કોન્સેપ્ટ ક્લિયર થાય. અચ્છા. અને તમે આ અહીંયા ફેકલ્ટી ને જે લોકો આ જે ઓર્ગેનાઇઝ કર્યું છે એમને શું કહેવા માંગો છો? ફ્યુચરમાં પણ એમને આવું પ્લાનિંગ કરવું જોઈએ. અચ્છા, કરવું જોઈએ, રેગ્યુલરલી કરવું જોઈએ, જેથી લોકોને વધારે સ્કોપ મળે અને પોતે થઈ શકે, શીખી શકે, જાણી શકે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ.